आत्म भावना भावता जब लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जब लहे केवल ज्ञान रे। मंगलमय मंगल करन वेतराग विज्ञान नमो ताहे जाते भय अरे हम पादमा श्री समयसार परम अध्यात्म शास्त्र तेनी वाचना संक्षिप्त विचारणा स्वाध्याय रूपे चाले छे। तेमा आजे चौथी गाथा आचार्य देव આપણને કહેશે, જેનો વિષય છે કે બધાય જીવોએ, સંસારના બધાય જીવોએ બધુંય કર્યું છે, પરંતુ એક શુદ્ધ પોતાના સાચા સ્વરૂપને જાણ્યું નથી, શ્રદ્ધ્યું નથી અને માણ્યું પણ નથી. એ ઉદ્દેશવાળી, એવા અર્થવાળી ગાથા ભગવાન હવે આપણને કહે છે. એનું ઉદ્ઘાટન કરતા ટીકાકાર આચાર્ય ભગવાન કહે છે, अथ एतद् असुलभत्वेन विभाव्यते. સ્વસમયનું સુંદરપણું એ વિશ્વમાં દુર્લભ છે. સ્વસમયનું સુંદરપણું તે આ વિશ્વમાં દુર્લભ છે. એવા અર્થનું સૂત્ર હવે મૂળ આચાર્ય ભગવાન, શાસ્ત્રકાર ભગવાન હવે કહે છે, તે કહેવામાં આવે, તે સમજાવવામાં આવે છે, એમ ટીકાકાર આચાર્ય ભગવાન કહે છે. ગુજરાતી શું છે નીચે? હવે તે એકત્વની અસુલભતા બતાવે છે. એકત્વની એટલે શુદ્ધ આત્માની અથવા સ્વસમયની, અથવા આગળ પછી આવશે દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મથી રહિત એવું જે ચૈતન્ય તત્વ છે, એવું મારું તમારું જે મૂળ સ્વરૂપ છે, એ દુર્લભ છે. એ દુર્લભ છે એમ હવે આપણને કહે છે. મૂળ સંસ્કૃત આપણે બોલીએ છીએ, સાંભળવાનું. चौथी गाथा. श्रुत परिचितानुभूता सर्वस्यापि काम भोग बंध कथा एकत्वस्योपलम्बः केवलं न सुलभो विभक्तस्य. गुजराती साथे बोलिए. श्रुत परिचित अनुभूत सर्वने काम भोग बंधन ने कथा परथी जुदाए कत्वने उपलब्धि केवल सुलभना. शब्दार्थ. સર્વ લોકને
કામ ભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે, તેથી સુલભ છે. અર્ધવિરામ. પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી, તેથી એક તે સુલભ નથી. સર્વલોકને એટલે જેટલા જીવો પર સમય છે તેને. કોની વાત મુખ્યપણે કોને છે? પર સમય. ને પર સમય કેટલા છે? સ્વ સમય કરતા અનંતા 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 ગુણ બધા પર સમય છે. સ્વ સમય કેટલા? સ્મોલેસ્ટ ફ્રેક્શન. અને પર સમય કેટલા? એના કરતા અનંતા 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 ગુણા બધા પર સમય છે. સ્વ સમયની વ્યાખ્યા આગળ થઈ ગઈ હતી. જેટલા પ્રમાણમાં પોતાના સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ થયા હોય તેટલો તે જીવ સ્વસમય, અને જેટલા પ્રમાણમાં તે આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન અને અનુભવન હજુ બાકી હોય અથવા ન થયું હોય તેટલા પ્રમાણમાં પર સમય. એટલે એ વ્યાખ્યા જરા થોડી અનેકાંતવાળી છે. પૂર્ણ સ્વસમય તો અરિહંત સિદ્ધ બે જ છે, અને તે સિદ્ધાંતની અપેક્ષાએ ગણો તો અરિહંત પણ નહીં, એકલા સિદ્ધ. પરંતુ આપણે તો અધ્યાત્મની અપેક્ષા જ લેવી, કારણ કે આપણું પ્રયોજન શું છે? અંતિમ પ્રયોજન પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત, કેવળ જ્ઞાન નહીં, કેવળ આનંદ, પણ એ કેવળ જ્ઞાન પછી મળે છે. એટલે કેવળ જ્ઞાનની સાથે મળે છે. અને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી પુરુષાર્થ કરવાનો તો કે ના. એટલા માટે અરિહંતને પણ લઈ લેવા. સિદ્ધ ભગવાન છે એ અંતિમ આદર્શ છે, પણ આપણે અરિહંત થઈએ પછી કે સાહેબ પછી આપણે સિદ્ધ થવા માટે શું કરવાનું? કે કંઈ નહીં કરવાનું, સ્વયં એની જાતે જ સિદ્ધપદ પ્રાપ્ત થઈ જાય. એને માટે ધ્યાન કરવાનું, પુરુષાર્થ કરવાનો, કંઈ કરવાનું નહીં. એનો કાળ પાકે એટલે અઘાતી કર્મ છૂટી જાય અને અરિહંત પરમાત્મા તે સિદ્ધાલય ગમન કરે છે. તો એ પ્રમાણે કહે છે કે જગતના સર્વ જીવોને આ કામ ભોગ અને બંધનની કથા તો દરેક રીતે એને they are experts in it. એક શબ્દ મૂક્યો છે તેથી, અને અનુભવમાં આવ્યું નથી, તેથી એક તે સુલભ નથી. તો કે સાહેબ આ ખાવા પીવાની ને હરવા ફરવાની ને મોજ શોખની બહુ મજા આવે સાહેબ અમને તો. આ બધું આ ધર્મ ને આ બધું સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ એમાં કંઈ આમ તમે કહો તો કરીએ ખરા, પણ આમ અંદરમાં મજા કંઈ આવે કે એમ કેમ હશે સાહેબ? એમ કેમ હશે? તો ભગવાન કહે છે નોન પ્રેક્ટિસ એન્ડ નોન લાઇકિંગ. કે સાહેબ એવું કેમ છે? હમણાં તમે ભોજનનો સમારંભ રાખો અને નાટક ને નૃત્ય રાખો, કોઈને તમારે કોઈને બસ કંઈ નહીં કરવી પડે ને કંઈ બોલાવવા બી નહીં, ઇન્વિટેશન એ નહીં આપવાનું, ફટાફટ તમારે એ માય નહીં માણસ. અને સત્સંગ ભક્તિ હોય તો કે સાહેબ 5 જણ હોય, 10 જણ હોય, તો કે એવું કેમ? તો કે રુચિનો અભાવ અને અભ્યાસનો અભાવ. રુચિનો અભાવ અને અભ્યાસનો આ ભવમાં પણ અને આગલા ભવોમાં પણ. કે સાહેબ એમને બધા આગલા ભવો ખબર હશે કે આ ભવની આપણી ચેષ્ટા પરથી આચાર્ય ભગવાન સમ્યક અનુમાન જ્ઞાન કરી લે છે કે તું કેટલામાં છો. વળી તેઓને અવધિ જ્ઞાન સંભવે છે, વળી તેઓને તો અવધિ જ્ઞાન સંભવે છે, આપણા જ્ઞાનનો વિષય નથી.
પણ આપણી અત્યારે જે સ્થિતિ છે એ જોઈને તેઓ કહી દે છે કે તને કેમ આમાં મજા નથી આવતી? તો કે તારી રુચિ અન્યત્ર છે અને તે પ્રેક્ટિસ અભ્યાસ પણ બીજી વસ્તુઓનો જ કર્યો છે. આ શુદ્ધ ચૈતન્યનો અભ્યાસ કદી કર્યો? એમ સામાન્ય અર્થ છે, કારણ કે વિસ્તાર તો ટીકાકાર ભગવાન આપણને સમજાવશે. આ સમસ્ત જીવલોકને કામભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે, એટલે બુરું કરનારી છે. તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. આ સમસ્ત લોકને એટલે મુખ્યપણે પોતાને અને પોતાની જાતવાળાને બાદ કરે છે. આ બધા એમ કે છે. એટલે કોને મુખ્ય કહે છે? પર સમયને. પર સમયને એટલે જગતના બધા જીવો એમ કહી શકાય. ભલે જીવ સિદ્ધ તો અનંત થયા છે, પણ જેટલા સંસારી છે એની અપેક્ષાએ સિદ્ધોની સંખ્યા અનંતાનંત ભાગની માત્ર છે. આ સમસ્ત જીવલોકને એમ સિદ્ધાંતની અપેક્ષાએ સમજવું, શાસ્ત્રીય અપેક્ષા. અને ચાલુ પ્રેક્ટિકલ શું કહેવા માંગે છે? હે ભાઈઓ, હે જગતના જીવો, હે દુઃખથી તપ્ત થતા જીવો, હે અજ્ઞાનમાં આથડતા જીવો, એમ ભગવાન આચાર્યદેવ કરુણા સાગર કહે છે કે તારી શું સ્થિતિ છે? આ સમસ્ત જીવલોકને કામભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે. કેમ? અજ્ઞાનમય પણ છે અને પરાધીનતા વાળી છે. કામ ભોગ એ કથા કેવી છે? અજ્ઞાનમય છે. કારણ કે અજ્ઞાનમય ન હોય તો કામ ભોગમાં રાચે નહીં. નિયમ કે સાહેબ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એ રાજ તો કરે છે, રાજ કરે છે પણ કેવી રીતે કરે છે? ક્વચિત કરે તો સમ્યક દ્રષ્ટિને મુખ્ય લીધા નથી. સ્વ સમયમાં તો અરિહંત સિદ્ધ મુખ્ય છે, પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ છે અંદર અને મુનિરાજ પણ છે. તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કે શ્રાવક ધર્માત્મા હોય તો તે પણ રાજા કે શેઠ હોય કદાચ, ક્વચિત. આ કાળની અપેક્ષા તો કેવી રીતે રહે છે? ઓહો સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીવ ધાવ ખિલાવે બાળ. કેવી રીતે રહે છે ભરત ચક્રવર્તી ને જનક રાજા? ચેત ભરત ચેત, કાળ ઝપાટા લેત માટે રુચિ વગર રહે છે. રહેવું પડે છે સરકમસ્ટેન્શિયલી અને પોતાની નબળાઈને લીધે, પણ રહેવા માંગતા નથી. એમને રૂચતું નથી. કે ભગવાન રાજા બને ત્યારે બહુ મજા આવે એમને કે ન મજા આવે જરાય? તો કે એ તમને શી ખબર પડી? તો કે દ્રષ્ટાંતથી. અને જે રીતે છોડી દે છે તે રીતે. એકદમ પહેલા જ ભગવાન આમ નૃત્યશાળામાં હતા ને નીલાંજનાનું ડેથ જોઈને પછી ભગવાન રામ બધી તૈયારી થઈ ગઈ હતી કે કાલે અયોધ્યાના રાજા રામ અને રાતના 11-12 વાગે કમઠાણ ફરી ગયું તો તૈયાર. માં હું વનમાં રહું કે મહેલમાં રહું એમાં હું ભરત રાજા થાય તો શું વાંધો? અને મારે વનમાં જવું એમ તારી ઈચ્છા વનમાં. મહેલ અને વન જેને એક છે એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય છે અંદરમાં અને એમની રુચિ તો વનમાં જ હોય છે,
મહેલમાં હોતી નથી. પણ કોક વાર કોક જ્ઞાનીને સંજોગ વશાત પોતાના બળની હીનતા હોવાને લીધે મહેલમાં અથવા અન્ય કોઈ વ્યાપારમાં રોકાવું પડે છે. એવું પણ બને છે, એવું પણ બને છે. એ 153માં કળશથી જાણવું. 153માં કળશથી. અત્યારે એનું વિવેચન નથી. અત્યારે તો અહીં કહે છે કે કામ, ભોગ અને બંધન. બંધન શબ્દ ટીકાકાર આચાર્ય મહારાજે આગળ લીધો છે, પહેલામાં નથી લીધો, એટલે બે જ શબ્દો મૂક્યા છે. કારણ કે કામ અને ભોગ ઓટોમેટિક બંધન કરે છે. કામ અને ભોગ ઓટોમેટિક બંધનમાં જીવને લઈ જાય. તો કામમાં સ્પર્શેન્દ્રિયનું વશપણું મુખ્ય જાણવું, વેદોદય, અને ભોગમાં બાકીની બધી ઇન્દ્રિયોનું વશપણું જાણવું. બધાય છે તો ભોગ, પણ કામ ભોગ અને એ એટલા માટે બ્રહ્મચર્ય તે અઘરું વ્રત છે. સૌથી અઘરું વ્રત કયું? બ્રહ્મચર્ય. એનું લોજિક આપણે ઘણી વાર વિચારી ગયા છે, સાધના સોપાનમાંથી જાણી લેવું. કારણ કે આ જીવ એના અસ્તિત્વ કાળમાં કદાપી સ્પર્શેન્દ્રિય વિના રહ્યો નથી. એટલે oldest and fastest friend of this soul is the touch sensation. The oldest and the fastest friend of this soul is the touch sensation. એટલે એને અઘરું બહુ લાગે. અને ભોગ બાકીની બધી ઇન્દ્રિયો, એમાં મન પણ આવી ગયું અને એમાં કામ પણ આવી ગયું, પણ એને જુદું લીધું છે. એને જુદું લીધું છે. કામ ભોગ સંબંધી કથા એકપણાથી એટલે પોતાના એકત્વ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે આ કથામાં જ્યારે જીવ પ્રવર્તે ત્યારે શું થાય? પોતાનું એકપણું, પોતાની સાધના તૂટી જાય, એકદમ ઓછી થઈ જાય. કારણ કે એ પ્રમાદમાં આવે છે, અવિરતિમાં પણ આવે છે, અવિરતિમાં પણ આવે છે, પ્રમાદમાં પણ આવે છે. કામ ભોગ સંબંધી કથા 15 પ્રકારના પ્રમાદમાં 5 ઇન્દ્રિયોનું વશપણું, 4 કષાયનું વશપણું, 4 વિકથા અને 1 સ્નેહ અને 1 નિદ્રા. આ બધી વસ્તુમાં જે જીવ લેપાય, આ બધી વસ્તુમાં જે જીવને અંદરમાં એ બુદ્ધિપૂર્વક પ્રવર્તે, ત્યારે તે જીવ સાધનાની નીચી કેટેગરીમાં આવી જાય. જો જ્ઞાની હોય તો. અજ્ઞાની હોય તો પ્રશ્ન જ નથી, એ તો બેઝ લાઇનથી નીચે જ છે. જો અજ્ઞાની જીવ તો બેઝ લાઇનથી નીચે જ છે. અહીંયા મુખ્યપણે અજ્ઞાનીઓને લક્ષ્યમાં રાખીને કથન કરેલું છે. સર્વત્ર સમયસારમાં 2 જ પ્રકારના જીવો કીધા છે, જ્ઞાની અને અજ્ઞાની. અજ્ઞાની એટલે જેને સમ્યક્ત્વાદી નિશ્ચયથી પ્રગટ થયા નથી તે, અને જ્ઞાની એટલે સમ્યક્ત્વાદીથી માંડીને કેવળ જ્ઞાન અને સિદ્ધ પદ જેને પ્રાપ્ત કર્યું એ બધાને જ્ઞાની સામાન્યપણે અહીં કહ્યા છે આ ટીકામાં ખાસ. પણ એને સંપૂર્ણપણે સમજવા માટે સિદ્ધાંત સાથે જોડીને શ્રીમદ ભગવત જયસેનાચાર્ય દેવની ટીકા પણ યથાપદવી ખ્યાલમાં રાખીને આપણે સમજવું જોઈએ. એટલે આપણે અહીંયા જે વાંચના કરીએ છીએ એમાં જયસેનાચાર્ય દેવની ટીકાને પણ સાથે સાથે ગૂંથી લેવાનો પ્રયત્ન કરીશું. એકલી જયસેનાચાર્યની નહીં, બધાય જ્ઞાની ભગવંતોની, બધાય જ્ઞાની ભગવંતોની. તો અહીં શું કહે છે? કામ ભોગ સંબંધી કથા એક પણ
કામભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી એટલે બુરું કરનારી છે. તો પણ ગઈકાલે વાત આવી ગઈ હતી. ખાનદાનનો દીકરો દારૂડિયો થઈ જાય અને મા બાપ સમજાવે કે ભઈલા આપણા બાપ દાદાએ કોઈ દી દારૂ જોયો નહોતો અને સૂંઘ્યો નહોતો, એને બદલે તું તો પીતો નથી પણ ઢીચે છે, માટે અમારો ને તારો સંબંધ બહુ લાંબો ટાઈમ ટકશે નહીં. હવે વિચાર કરી લે, કાં તો અમારો ત્યાગ કર અને કાં તો આ દારૂનો ત્યાગ કર, તારી જેવી મરજી. એમ ભગવાન આપણને કહે, એમ ભગવાન આપણને કહે છે કે આ અજ્ઞાનમય જે પ્રવૃત્તિ બંધન કરનારી બુરું કરનારી છે એને તારે ઘટાડવી છે કે નહીં ભઈલા, આપણને કહે છે આચાર્ય ભગવાન. જો ઘટાડવી હોય તો આપણો સંબંધ ચાલુ, ઘટાડવી હોય તો આપણો સંબંધ ચાલુ, અને એવી ને એવી રાખે તો પછી બાય બાય ટાટા. તો પછી તારો ને અમારો મેળ મળશે. તું દુઃખી થાય એવું અમે ઈચ્છતા નથી, અને જો તું કામ ભોગમાં ફસાઈ જઈશ તો તું અવશ્ય દુઃખી થઈશ, અને અમે પણ જો એમાં ફસાઈએ તો અમે પણ દુઃખી થઈએ. પણ એ તો બહુ મોટા માણસ છે. એક એ ત્યાં તો આગળ ગઈકાલ વાત થઈ ગઈ હતી બપોરના, અણુવ્રત અને મહાવ્રતમાં શું ફેર. એમને કઈ અણુવ્રત નથી, એમને તો મહાવ્રત છે. મહાવ્રત એમનાથી શોભાયમાન છે કારણ કે નિર્વિકલ્પ સમાધિ વારંવાર છે. એમની ઘણી સ્તુતિ બધી આવે છે, આમાં થોડીક આપી છે, થોડીક નથી આપી. વૃંદાવનદાસજીની આવે છે ને સ્તુતિ. જાસકે મુખારવિંદ સે પ્રકાશદ ભાસ વૃંદ સાદવાદ જૈન બૈન ઇન્દુ કુંદ કુંદ સે જાસકે અભ્યાસ તે વિકાસ ભેદ જ્ઞાન હોત મૂઢ સો લખઈ નહીં કુ બુદ્ધિ કુંદ કુંદ સે. એમ કરીને ઘણી સ્તુતિ લીધેલી છે. એટલે એમને આ બધું લાગુ પડતું કે સાહેબ કોક વાર તો એમણે બાપુજી બાને બધાને મળવા જાય ને, એમણે બાપુજી બાને બધાને મળવા જાય ને સાહેબ, ન જાય. એમના બાપુજી બાના ગામમાં જાય તો બાપુજી બા ને મળવા ન જાય. આ બાપુજી ને બા છે એવું તો ક્યારનું વિસરી ગયા. આત્મા છો તમે, આત્મા છો, ચૈતન્ય છો. બાપુજી બાને મળવા ન જાય. બાપુજી બા એમને પગે લાગવા આવે તો કે કલ્યાણ મસ્તુ મોક્ષ પ્રાપ્ત્યર્થમ પુરુષાર્થમ કુરુ કુરુ. એમ કે તમારું કલ્યાણ મંગલ થાવ અને તમે મોક્ષની પ્રાપ્તિ માટે અને જેવો આનંદ હું અનુભવું છું તેવો આનંદ તમે પણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો. તો આ જીવને આ કથાઓ અને આવું બધું કરવાથી બુરું થશે. બુરું થશે નહીં, અત્યારે જ બુરું થઈ રહ્યું છે કે સાહેબ આપણે પાપ કરીએ તો પછી આપણે ભવિષ્યમાં બહુ દુઃખ પડે, કે ના અત્યારે જ દુઃખ તો પડે. જ્યારે જીવ પાપ બુદ્ધિપૂર્વક અને રુચિપૂર્વક કરે તે વખતે તે દુઃખી છે. પરંતુ પેલો દારૂડિયો જેમ દારૂના નશામાં એમ કહે છે કે હું દુનિયાનો બાદશાહ છું, પણ અહીં તો છોલાઈ ગયું છે, અહીં તો છોલાઈ ગયું છે, અને આમ પડ્યો છે ગટરની નજીક. એમ આપણે ક્યાં છીએ આપણે દરેકે વિચારી લેવું. આપણે ક્યાં છીએ આપણે દરેકે વિચારી લેવું. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. જેમાં તને મજા આવે છે તે સજા છે, પણ મોહના નશામાં કહે છે સાહેબ આજ તો કંઈ ખાધું, સાહેબ આજ તો કંઈ ફર્યા, અમે આજ તો સાહેબ અમારા કપડાં લઈ આવ્યા છે. અરે ભાઈ ઠીક છે, એ બધું ઠીક છે, એમાં અપૂર્વ કાંઈ નથી.
આચાર્ય તો સ્પષ્ટ કહે છે બુરું કરનારી છે. અત્યારે જીવ દુઃખી છે પણ અજ્ઞાનને લીધે માનતો નથી. તો પણ પૂર્વે અનંત વાર સાંભળવામાં આવી છે કે સાહેબ એ એમને કેવી રીતે ખબર પડી? તો કે તારી અત્યારની સ્થિતિ પરથી અને તત્વનો નિર્ણય થયો હોય. તું અનંત કાળનો છો. આ જીવ કઈ જન્મ્યો છે હમણાં? આ જીવ 50-50 વર્ષનો હશે ભાઈ. આ જીવ અનાદિકાળથી છે. આ જીવનો જન્મ થયો નથી, આ આત્માનો જન્મ થયો નથી ને આ આત્મા કોઈ દી મરવાનો. એ તો 1 1 2 3 4 5 એમ જન્મો ધારણ કર્યા કરે. તો તું હતો જ અને આવી અજ્ઞાનમય અવસ્થામાં હતો. એમાં તે કામ ભોગની કથા જ કરેલી. જો ઉત્તમ કથા કરી હોત તો તારી આવી દશા હોત નહીં. કે સાહેબ એ કેવી રીતે? એનું લોજિક આપો. તો એનું લોજિક આપો તો કે ભાઈ બીજું બધું તો સાથે નથી આવતું પણ જીવે કરેલા ભાવના સંસ્કાર અને પુણ્ય પાપ એનું બેલેન્સ કેરી ફોરવર્ડ થયા કરે. એટલે જ હેમચંદ્રાચાર્ય કે ઉમાસ્વામી આચાર્ય કે પૂજ્યપાદ સ્વામી કે જીનસેનાચાર્ય કે કુંદકુંદ સ્વામી 15 વર્ષ પહેલા જ દીક્ષા લઈ. પાર્શ્વનાથ ભગવાનને તો માનો કે ન માનો કે સાહેબ એ તો હવે જીન ધરી બાલકપણે દીક્ષા કમઠમાન વિદાર કે તે પાર્શ્વનાથ જીનેન્દ્ર કે પદમય નમો. તો હનુમાનજીએ પણ પોતાનું આખું જીવન રામને ચરણે ને શબરીએ પણ પોતાનું જીવન રામને ચરણે ધરી દીધું. ઘણા એવા ધર્માત્માઓએ નાનપણમાં જ મોટું કામ કરી લીધું. મીરાબાઈ પણ પોતાનું આગલા ભાવનું ફોરવર્ડ જે કેરી ફોરવર્ડ બેલેન્સ છે એનો નિર્દેશ કરે છે. જન્મ જન્મ કી પૂંજી પાએ, જન્મ જન્મ કી પૂંજી પાએ, જગ મેં સભી ખોવાયો. એ અહીંયા કહે છે જગ મેં સભી ખોવાયો. અનંતવાર એ વિકથા સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે. પરિચયમાં આવી છે એટલે પરિચય કર્યો પણ છે અને પરિચય થયો પણ છે. જીવ દોષ 2 પ્રકારે કરે છે. આમ તો 3 પ્રકારે કરે છે. જીવ દોષ 3 પ્રકારે કરે છે પરંતુ એમાં 2 આપણે કાઢી શકીએ છીએ. ત્રીજો આપણે કાઢી શકતા નથી બુદ્ધિપૂર્વકના પુરુષાર્થથી. એક તો જીવને પાપ કરવામાં મજા આવે છે. નાના છોકરા હોય ને 2 કુરકુરિયાને આમ મોઢા છે ને આમ અથડાવે પછી એ લોકો લડે ને એટલે આ છોકરાને મજા આવે. પેલા 2 કુરકુરિયા હોય ને એને પકડી અને એના માથા મોઢા જે હોય ને સામસામા આમ અથડાવે અને પછી એકદમ રડે અને ભસે એટલે છોકરા રાજી થાય. એ છોકરાની વાત નથી હો, આપણે બધા પણ અહીંયા તો ઓછા છે, આપણે વળી વિદેશમાં વધારે છે. પેલા આખલાઓને અને એ બધાને દારૂ પીવડાવીને હાથીઓને પણ લડાવતા. આપણે પહેલા પણ કોક વાર એવું ક્યાંક ક્યાંક તો હતું. અશોકના જીવનનું પરિવર્તન એ રીતે થયું. અશોક એ નાનપણમાં દારૂ હાથી ઘોડા અને બળદ સાંઢ એ બધાને દારૂ પીને લડાવતો હતો અને પછી એ લોકો ખૂબ લડે ને કોઈકનું શીંગડું તૂટી જાય ને કોઈનો હાથ તૂટી જાય ને ખૂબ લોહી નીકળે એને બહુ મજા આવે. પ્રભુ હે ભાઈ હે વત્સ, રુચિપૂર્વક પણ આ જીવ પાપ કરે છે, બુદ્ધિપૂર્વક પણ પાપ કરે છે, આયોજનપૂર્વક પાપ કરે છે. અને ત્રીજું એક સૂક્ષ્મ પાપ છે અબુદ્ધિપૂર્વક. પોતાને બિલકુલ ખબર નથી એવા મુનિરાજ પાપ નથી કરતા પણ દોષ કરે છે. કે 7મા ગુણશાંતિ ઉપર પાપ કરે, પાપ નથી કરતા પણ દોષ કરે છે, અલ્પ દોષ. એ તો કેવળી ગમે છે અને એ કેવી રીતે જાય એ પણ કેવળી ગમે છે. આપણે શું કરવું?
રુચિપૂર્વક પાપ કરવું નહીં, પાપ કરવું નહીં અને બુદ્ધિપૂર્વક પાપ ઘટાડવું. રુચિપૂર્વક પાપ કરવું નહીં એમાં તો કઈ બહુ મુશ્કેલી નથી કે તું ખાજે પણ બહુ આમ હબડકા ભરતો નહીં, બહુ આમ રાજી રાજી ન થઈ જતો ખાતા. સારું છે ખાવા. એમ કપડા, એમ લતા, એમ સ્વજનો, એમ બંગલા, એમ મોટર, એમ ટેલિવિઝન, એમ રેડિયા, એમ શિષ્યો, એમ મંદિરો. જ્ઞાનીની ભક્તિ જુદી જાતની છે, પણ અત્યારે એ વિષય નથી. રુચિપૂર્વક રાગ જ્ઞાની કરતા નથી. બુદ્ધિપૂર્વક જ્ઞાનીને રાગ હોય છે તો જ્ઞાની રાગ કરે છે પણ એને ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જે રાગને ઘટાડવાનો પ્રયત્ન કરે તે જ મુખ્ય જ્ઞાની છે. જે રાગને ઘટાડવાનો પ્રયત્ન કરે તે મુખ્ય જ્ઞાની છે. એટલે મુખ્ય જ્ઞાની પછી મોટા પુરુષ થઈ જાય છે. જેમ જેમ આગળ વધે તેમ તેમ પાપ ઘટાડે છે. તો જીવ દોષ રુચિપૂર્વક કરે છે તેના પર ચોકડી મારવી, બુદ્ધિપૂર્વક કરે છે એ ઘટાડવો, અને અબુદ્ધિપૂર્વક તો આગળ ઉપર જશે. જ્યારે 7મું ગુણસ્થાન પ્રાપ્ત થઈ જશે ત્યારે કેવળી ગમ્ય જે દોષ છે એ તો નહિવત છે. ઉડી ગયો. અને અત્યારે આટલો બધો પ્રયત્ન થાય તો પણ દોષ જતા નથી. તો ત્રણેય પ્રકારે પ્રયત્ન કરવો. તો સાંભળી પણ છે, પરિચય પણ કર્યો છે અને અનુભવ પણ કર્યો છે. એટલે જગતના અજ્ઞાની જીવોના મુખ્ય ત્રણેય ગુણ બગડેલા છે. એની શ્રદ્ધા તે પણ ઉલટી છે, એનું જ્ઞાન તે પણ ઉલટું છે અને એનો અનુભવ તે પણ ઉલટો છે. ખોટું લાગે કોઈને કહે તો? એટલે જ દુર્લભ કહેશે. અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. ગઈકાલે વૈરાગ્ય પારાયણ હતું ને, લક્ષ્મીની વાત આવતી ને, લાખો વાર લક્ષ્મી લહી. થોડું સૂક્ષ્મ છે આ. કઈ પહેલી વાર કરોડો રૂપિયા થયા તારી પાસે એવું નથી. જ્ઞાની તો કરોડો રૂપિયાનો હું સ્વામી છે એવું માનતા જ નથી. જ્ઞાની કહે છે પૈસા પાસે છે પણ મારા નથી, પૈસા મારી નજીક છે પણ મારા નથી. એનું નામ જ્ઞાની. પૈસા નહીં, કોઈ પણ પરદ્રવ્ય, એમાં શરીર પણ આવી ગયું. શરીર મારી નજીક છે પણ હું એનો સ્વામી. અને વાણી પણ, આ શબ્દો નીકળે છે એનો સ્વામી આત્મા હોઈ શકે નહીં. જે શબ્દો નીકળે છે તેનો સ્વામી આત્મા નથી, એનો ભાવક આત્મા છે, એનો પ્રેરક આત્મા છે. તે વ્યવહારથી વાણીનો સ્વામી આત્મા થાય તો તે આત્મા અજ્ઞાની હોય, કારણ કે વાણી તે સ્વભાવથી જડ રૂપ છે અને આપણે ચૈતન્ય છીએ. તો જ્ઞાની કોઈ વસ્તુને પોતાની માનતા નથી, કારણ કે છે નહીં એટલે. કોઈ વસ્તુ, જગતના કોઈ પદાર્થ આપણા ખરેખર નથી કહેવાય. એ વ્યવસ્થા સમાજની વ્યવસ્થા છે. આમનો દીકરો છે, આમના બંગલા છે, આમની મોટર, એ વ્યવસ્થા છે, એ સામાજિક વ્યવસ્થા છે. એ પરમાર્થ સત્ય નથી અને એને અનુસરવું નહીં. સામાજિક વ્યવસ્થાને કેટલી અનુસરવી? ખપ પૂરતી. સામાજિક વ્યવસ્થાને કેટલી અનુસરવી? ખપ પૂરતી. અનુસરવું કોને? પરમાર્થને અનુસરવું. તો જ આનંદની પ્રાપ્તિ થાય, તો જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. કેવો છે જીવલોક? જીવલોક એટલે અહીંયા જગતના અજ્ઞાની જીવો એમ મુખ્યપણે સમજવું.
હવે જરા પોતાની ઓરિજિનલ સ્ટાઇલમાં કહે છે, જે સંસાર રૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્યક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનારું એવું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને એટલે ઇન્દ્રિય વિષયોના સમૂહને જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પરાચાર્ય પણ કરે છે, અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. તેથી આવો જગતના જીવો ઉપર મોહનો પ્રભાવ, આ પ્રકારનો જગતના જીવો ઉપર મોહ રાજાનો પ્રભાવ. જગતના સમસ્ત જીવો મોહના ગુલામ છે. દર્શન મોહ હોય કે ચારિત્ર મોહ. માટે જ્ઞાનીઓ કહે છે કે આ મોહનો તું અપરિચય કર, આ મોહનો તું અપરિચય કર. કે સાહેબ એ કેવી રીતે કરવો? સાહેબ મોહનો અપરિચય કેવી રીતે કરવો? તો કે મોહ છે ને એ આર્બિટ્રરીલી આમ તો 28 પ્રકારનો છે, આમ તો અનંત પ્રકારનો છે, અસંખ્યાત પ્રકારનો છે, પણ આર્બિટ્રરીલી 2 પ્રકારનો છે. જ્યારે સાધના કરવી હોય ત્યારે 2 પ્રકારે કરવી પડે. કે એ કેવી રીતે? કે દર્શન મોહને મારવા માટે હું કોઈ પદાર્થનો સ્વામી નથી અને કોઈ પદાર્થ મારો સ્વામી નથી એમ અંતરમાં ભાવના ભાવીને પાકી કરવી. હું કોઈ વસ્તુનો કે વ્યક્તિનો સ્વામી નથી અને કોઈ મારું સ્વામી નથી એમ અંતરમાં એ ભાવના વારંવાર ભાવવી. તો કે એનું આગમ પ્રમાણ આપો. તો કે આગળ આવશે ભઈલા. એ કેટલામી ગાથાથી છે? 19મી ગાથાથી છે બનતા સુધી. એનું આખું વિસ્તારથી ભગવાન આચાર્ય દેવ સ્વયં 19મી ગાથાથી એનું વર્ણન કરવાના છે. અને વચનામૃત 108માં એમ કહ્યું કે તારે દોષે તને બંધન છે તે સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. પોતે પોતાને, હમણાં કોઈ પૂછે કોણ છો? સાહેબ મને નથી ઓળખતા? જાઓ ગમે તેને પૂછ્યો. આ જીવ પુણ્યના ઉદયથી અથવા સંયોગથી પોતાની ઓળખાણ કરાવે. પહેલો દોષ શું? સૌથી મોટો દોષ કયો? પોતે પોતાને ભૂલી જવું, માનવું નહીં, અને અન્યને પોતાનું માનવું. આ બધું મારું છે, એટલે આ બધું મારું છે એમ માને છે એ અજ્ઞાની. તો આનાથી ઊંધું કરવું કે આપણને કોલ્હાપુર કુંભોજમાં વારંવાર મહારાજ શું કહેતા? મમ ઇદમ ઇતિ સંસારઃ ને કિંચિદપી મમ ન અસ્તિ ઇતિ મોક્ષ. થોડુંક ફિલોસોફિકલ લાગે એવું છે, પણ યાદ રાખવું, પ્રેક્ટિસ શું કરવાની છે? આ સમયસર કરીને પ્રેક્ટિસ શું કરવાની છે? ઘેર જાઓ ને દીકરા પગે લાગે, પગ દાબે, બાપુજી કરે, બા કરે. ભાઈ બરાબર ધ્યાન રાખજો હો, શાંતિથી રહેજો હો. એમ ખાવા પીવાની બધી સગવડ હોય, પહેરવા ઓઢવાની સગવડ હોય, લોકોમાં વાવા હોય, તરત ત્યાં મારુંપણું થઈ જાય છે, ત્યાં મારાપણું થઈ જાય છે. એ એક રીતે પ્રયત્ન કરવો. જગતના કોઈ પદાર્થને પોતાના માનવા નહીં. પદાર્થ એટલે એમાં બધા આવી ગયા, સચિત અચિત ને મિશ્ર, એની ડિટેલ કહેવાના છે 4 ગાથામાં. અને પછી 5મી ગાથામાં આવું
નથી કરતો એનું નામ સમ્યક દ્રષ્ટિ. એમ 5 ગાથા લેવા, 19, 20, 21, 22 ને 23 એ ગાથાઓ જ્યારે આવશે ત્યારે એની વિસ્તારમાં આપણે જઈશું, સમજવાનો પ્રયત્ન કરીશું. અને બીજું શું કરવું તો કે બીજો એક ચારિત્ર મોહ જે છે, ચારિત્ર મોહ જે છે એ દ્વારા અસંયમ કષાયાદી ભાવો થાય છે. તો આપણે શું કરવું? નિયમ લેવો, 1 મહિનો 2 મહિના એવો નિયમ લેવો. હું સ્થૂળ ક્રોધ કરીશ નહીં, હું સ્થૂળ અભિમાન કરીશ નહીં, હું સ્થૂળ રીતે કોઈને છેતરીશ નહીં, હું તૃષ્ણાનો અધિક વિસ્તાર કરીશ નહીં. એ પ્રતિજ્ઞા લેવી છે. એ ચારિત્ર મોહને મારવાનો ઉપાય છે. એ ચારિત્ર મોહને મારવાનો ઉપાય છે. કે એનું આગમ પ્રમાણ આપો સાહેબ, તો કે એનું બંને રીતે આગમ પ્રમાણ લઈ લે આત્મસિદ્ધિમાંથી. સાથે બોલીએ, પહેલા 2 પ્રકાર મોહની કીધા તે, અને પછી એને મારવાનો આ ઉપાય જે છે એ બંને આત્મસિદ્ધિમાં આપણે જાણીએ છીએ, બોલીએ છીએ. હવે ભાવીને એનો વિશેષ પ્રયોગ કરીશું. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. પેલો બીજો પ્રશ્ન પૂછ્યો, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણે દયા ત્યાં આત્માર્થની. હજુ તો જ્ઞાની થયો નથી, એ પહેલાની ભૂમિકામાં આ પ્રમાણે કરવું પડે. હવે એક એક પોઈન્ટ ટૂંકમાં લઈએ. જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, તો પોતે ઘણીવાર કહે છે ખરો, બહુ દુઃખ આવે ને ત્યાં શું કહે છે, સાહેબ એવો ફસાઈ ગયો છું કે વાત ન પૂછો, આમાંથી કાઢો. હે ભગવાન એવો ફસાઈ ગયો છું ચારે બાજુથી. એ આચાર્ય ભગવાન કહે છે, એ આચાર્ય ભગવાન કહે છે. કૃપાળુદેવ એને માટે મૂંઝાઈ ગયો શબ્દ વાપરે છે, પણ ત્યાં જરા માઇલ્ડલી વાપરે છે. અહીં તો કે ફસાઈ ગયો છે, હે ફસાઈ ગયો છે. કે સાહેબ આ ફસાઈ ગયો છે એ ખબર કેમ પડે? તો કે જે જો જ્યારે સત્સંગમાં કે સ્વાધ્યાયમાં કે ભક્તિમાં જાય ને ત્યારે કાયમ મોડો, અને જ્યારે ભોજનમાં કે ક્લબમાં કે મેરેજ પાર્ટીમાં કે બર્થડે પાર્ટીમાં કે પોતે કંઈ મોટા પ્રિન્સિપાલ આવ્યા હોય વિદેશથી, તો 3 કલાક 2 કલાક વહેલો જઈને એરોડ્રમ પર ઉભો રહે. મોટો કરોડપતિ શેઠ કે ભાઈ કદાચ વહેલું આવી જાય તો ફ્લાઇટ, અમારા શેઠ આવવાના. 1 કલાક માર્જિન ત્યાં રાખે છે. અને સત્સંગ હોય તો કે જવાય જવાય છે, જવાય છે, શું ઉતાવળ છે, સ્વાધ્યાય જવાય છે, જવાય છે, જવાય છે. જાય 5, 10, 15 મિનિટ મોડો, અને પછી તો એની સાથે બધું ચાલે, કારણ કે 10, 15 મિનિટ મોડો જાય એટલે પછી પાછળ બેસે, પછી ટેકો દઈને બેસે, અને પછી સાથે સાથે, કારણ કે પેલું જે પહેલા કરીને આવ્યો એ ત્યાં ચાલુ રાખે છે, એટલે પેલી જે વાત ચાલે છે સત્સંગમાં સ્વાધ્યાયમાં ગમતી, એટલે થોડી વારમાં કંટાળો આવે એટલે શું થાય? એ ફસાયો છે, એટલે ત્યાં ફસાઈ ગયો છે. એનું મન પણ ત્યાં પર બેઠો જ સત્સંગમાં, પણ એનું મન ક્યાં છે? પેલી ફસામણીમાં છે. એટલે ઊંઘ આવે છે, રૂચતું નથી, કંટાળો આવે છે, અને ઝોકા પણ આવે. કોક વાર આવે, તરત ચોંટકો ભરવો, પોતાને તરત ચોંટકો ભરવો. સાવધાન સાવધાન એમ પુરુષાર્થ કરવો પડશે. તો ફસાયેલો છે, પહેલી વાત કીધી. હવે શાસ્ત્રી ભાષામાં કહે છે, નિરંતરપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, આ 12 ભાવના ભાવીએ છે ને, 12 ભાવના ભાવીએ છે, એની અંદર આ સંસાર ભાવનામાં પણ આવે છે, અને બોધિ દુર્લભ ભાવનામાં પણ આવે છે, ને લોક ભાવનામાં ક્ષેત્રની અપેક્ષા એ મુખ્ય આવે.
આ જીવ ક્યાં ક્યાં જન્મ્યો? તો કે બધે જન્મી આવ્યો. આ જીવ ક્યાં ક્યાં જન્મ્યો? કે બધે જન્મ્યો છે આ જીવ. એને ક્ષેત્ર પરાવર્તન કહે. એ પ્રમાણે આ જીવે કેવા ભાવ કર્યા? બધાય ભાવ કર્યા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સિવાયના. આ જીવે અત્યાર સુધીમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સિવાય બધાય ભાવ કર્યા. કે સાહેબ એ તમને કેવી રીતે ખબર પડી? તો કે આગમ પણ પ્રમાણ છે. આગમ પણ પ્રમાણ છે. પત્રાંગ 166. અનાદિકાળના સંસાર પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન-દીક્ષા અને અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયા છે. એક સત મળ્યું નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. તે મળે, તે સુણે, તે શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર. એ પહેલાનું જોઈતું હોય તો 6 ઢાળા કે છે મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રેવ કો ઉપજાયો પર નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. ત્યાં શુભોપયોગનો નિષેધ કરવા માટે કીધું. પુણ્યમાં રોકાઈ ન જતો. પેલી બાજુ પાપનું તો કીધું જ છે કે અનંત કાળથી નિગોદમાં રહ્યો, અનંત કાળ એકેન્દ્રી, બે ઇન્દ્રી, 3 ઇન્દ્રી, 4 ઇન્દ્રી એમાં રહ્યો. એ પ્રમાણે આગમ પ્રમાણ છે. શું? અને પછી અહીંયા સ્વયં પોતે જ શ્રીમુખે આગળ ઉપર કહેશે કે બહુલોક જ્ઞાન ગુણે રહિત આપદ નહીં પામી શકે. રે ગ્રહણ કર તું નિયત આ જો કર્મ મોક્ષે છાતને. તું ગમે તે કર, પણ જ્યાં સુધી સમ્યક જ્ઞાન પ્રાપ્ત ન કર ત્યાં સુધી તું નહીં, તું કે હું, તું હું એટલે જગતનો કોઈ પણ જીવ જ્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ શકતો. એટલે ભગવાન કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભવથી અને ભાવથી. દ્રવ્ય એટલે વસ્તુ, ક્ષેત્ર એટલે જગ્યા, કાળ એટલે સમય, ભવ એટલે આ 4 ગતિ જે છે એ, અને ભાવ એ ક્ષયોપશમિક આદિ ભાવ કીધા છે તે. ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક. આ 5 પ્રકારના ભાવ છે. પણ અહીંયા આગળ તો અધ્યાત્મની અપેક્ષાએ કીધું છે અશુભોપયોગ, શુભોપયોગ અને શુદ્ધોપયોગ. તો અશુભ અને શુભ એ અનંતવાર કર્યા, પણ શુદ્ધ ભાવ કર્યો, અને એ શુદ્ધ ભાવ કરવાથી મોક્ષ થાય છે એમ આપણે દરરોજ બોલીએ છીએ. એ બોલીને આગળ ચાલીએ, આત્મસિદ્ધિથી બોલીએ. વીત્યો કાળ અનંત તે કર્મ શોભા શુભ ભાવ તેહ શોભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અનંત પરાવર્તોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, એટલે જરા તોછડી ભાષામાં બોલો તો આ જીવ કેવો છે? કે સ્વાધ્યાયમાં એવા શબ્દો બોલાય કડક? તમે કહો તો બોલીએ. છે ખરો, છે ખરો એવો રખડેલ અને આઉટલાઈન છે. આ જીવ રખડેલ, રખડું, આઉટલાઈન વાળો આ જીવ, એમ ભગવાન આધ્યાત્મિક પરિભાષામાં કહે. એમાં ખોટું કંઈ લગાડવું. અધ્યાત્મની પરિભાષામાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં નથી, એ રખડેલ, એમાં કાંઈ ખોટું નથી. આપણે ખોટું લગાડીએ તો એમાં આપણા બાપુજી આપણને કહે કે ભાઈ આવી રીતે મોડા દરરોજ નહીં આવવાનું, રાતના આપણે ઘેર રિવાજ છે કે 10 વાગે બધા ઘેર આવી જાય. અત્યારના જમાનામાં, પહેલાના અમારા જમાનામાં તો અમારે 7:30 ઘેર આવી જવું પડતું હતું. પણ અત્યારે તો ધંધા જેવા થઈ ગયા, 9:30 હોય તો દુકાન બંધ કરે. હા, તો મુંબઈમાં ખબર નથી, ભાઈ અમદાવાદમાં તો એવું થાય છે. ઘેર 7, 7:30 આવે એટલે બધા. પણ એ ક્યારે? બાપુજી કોઈ દિવસ 7 વાગ્યા પછી ઘરની બહાર હોય જ નહીં, અને હોય તો બધા સાથે હોય.
બહાર જવું છે ને, ચલો આપણે બધા સાથે જઈએ. એકલા નહીં જવા. એ જમાનામાં તો શેઠ હતા એટલે ગાડી, ઘોડાગાડી. શેમાં જવાનો? ઘોડાગાડી. અમદાવાદમાં 4 મોટર હતી, 4 કે 5 મોટર હતી. ઈસવીસન 1930ની વાત છે. ગવર્મેન્ટની નહીં ગણવાની, પ્રાઇવેટ. 5 સાલ. શેમાં જવાનું? બહાર. મોડા આવવાનું નહીં, રખડવાનું. અહીં રખડવાની ભગવાન ના કહે, આજીવ રખડું થઈ ગયો છે, રખડેલ છે એમ કે છે. તો ગમે તે રીતે ભગવાન આપણને લાઈન પર લાવવા માંગે તો કોક પર કડવાય કે શબ્દો, તો એમાં આપણે ખોટું લગાડવું જોઈએ ને. ઉલટો આભાર માનો, પ્રભુ હવે હું નહીં રખડું, પ્રભુ આપ કહો છો તે પ્રમાણે હું કરીશ, એમ આપણે કહીએ ને કરીએ તો આપણું કલ્યાણ. સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત, જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. બે શબ્દો એવા, એક ભૂત ને એક બળદ. આચાર્ય છે આ તો પ્રભુ ને. કયા આચાર્ય છે? ઠક્કુર છે. આ ટીકા કોની છે? ઠક્કુર અમૃતચંદ્ર. મરવા તૈયાર. અને જો કોઈ એવો હોય તો મારી પણ નાખે. જે જીવ અન્યાયપૂર્વક મોટો ગુનો કરે એને રાજા મારી નાખે છે. જે જીવ અન્યાયપૂર્વક મોટો ગુનો કરે એને રાજા તરીકેની ફરજ રૂપે બજાવવા માટે એના શિરોચ્છેદ કરી નાખે. આટલી બધી હિંસા કે ના? રામ બાણ મારતા હતા રાવણને મારવા માટે, આટલા બધા રાક્ષસોને મારી નાખ્યા, તો ભગવાન બહુ હિંસક ના? હિંસા ખરી, પણ ભગવાનને તીવ્ર હિંસા નથી. એ કોઈને મારવા માંગતા. એમણે તો 3 વાર ઝંડો કર્યો ઉપર ધોળા રંગનો. પહેલી વાર અંગદ દ્વારા નહીં, પહેલી વાર હનુમાન દ્વારા, પછી અંગદ દ્વારા અને છેલ્લે લક્ષ્મણ દ્વારા, કે ભાઈ આ તે ખોટું કરેલું કામ તું સુલટાવી દે તો અત્યારે જ અમે યુદ્ધ બંધ કરી દઈએ. રામને યુદ્ધ જોઈતું નથી. રામને હિંસા કરવી, માત્ર ન્યાયનું રક્ષણ કરવું છે. રાજા તરીકે કરવું પડે છે. તો મોહ રૂપી ભૂત કેવું છે? સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર. એ આપણે પૂજામાં બોલીએ છીએ ભાઈ. આ મોહરૂપી દેવગુરુ શાસ્ત્રની જયમાં નામ બોલો છો ને ભાઈ. सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा क्या, अशरण मृत काया में हर्षित निज जीवन डाल सकेगा क्या. કોને કોને કહે છે? સમ્રાટ, મહાબળવાન, મોટા સેનાપતિઓ, બધાય મોહના ગુલામ. બધાય મોહના ગુલામ. સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત. સાદું ભૂત પણ નથી કહેતા આચાર્ય, એટલે એમાં દર્શન મોહ મુખ્ય છે. બંને આવી ગયા. દર્શન મોહ મુખ્ય છે. મોટું ભૂત તે દર્શન મોહ છે અને નાનું ભૂત તે ચારિત્ર મોહ છે. પણ બંને ભૂત છે. એ જ્યાં સુધી હોય ત્યાં સુધી મોક્ષ મળે. સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત, જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. કે સાહેબ આવું મને કહે છે? ભાઈ તું જ કે. દ્રષ્ટાંત છે ચાલુ જમાનાનું, એ લઈ અને બળદની જેમ ભાર વહેવડાવે છે. એ આપણને સમજાવે છે.
જીવ પોતાની ફરજ કુટુંબમાં બજાવે એનો તો વાંધો નથી. જીવ પોતાની ફરજ કુટુંબમાં સામાન્યપણે બજાવે એ નાનો દોષ છે. પણ જ્યારે એમાં એને ટેસ આવે છે, બહુ મજા આવે છે, ત્યારે એ મોટો દોષ બની જાય છે, અક્ષમ્ય. એને અંતરની સાચી શ્રદ્ધાથી ટાળવો જોઈએ. અંતરની સાચી શ્રદ્ધા કરીને ટાળવો જોઈએ. જગતના જીવો દુન્યવી કાર્ય કરે છે અને દુન્યવી કાર્ય કરવામાં આનંદ માને છે. વિદ્વાનો બેઠા છે, પૂછો એમને શું કહે છે. વધારે નીચે જાય. હિંસાનંદી, અસત્યાનંદી, ચૌર્યાનંદી અને વિષય સંરક્ષણાનંદી. જાળવણી કરવી પડે એ જુદી વાત છે, પણ જાળવણી કરવામાં રોકાઈ ગયો અને અંદર મૂંઝાઈ ગયો તો ન ચાલે. દ્રષ્ટાંત તો થોડું નિર્દોષ છે એટલે એ અપેક્ષાએ સમજવું. 40 વર્ષ પહેલાની વાત છે. રવિશંકર દાદા જતા હતા, એ પાદ વિહાર ઘણો કરતા વિનોબાજી સાથે. એટલે એકવાર જતા હતા ત્યાં એણે જોયું કે એક પેલી ગામડાની છોકરી હતી 8-9 વર્ષની, અને એ પોતાના ભાઈને તેડીને જતી હતી. હવે ભાઈ હતો 2 વર્ષનો પણ હતો ગઠિયો, અને પેલી સામાન્ય હતી. એટલે જરા થોડી વાર થાય એટલે જરા બેસે ને પાછી ઊભી રહે. એટલે મહારાજે કીધું, બેટા આ તને ભાર લાગે છે ને, તારે બહુ થાક લાગે છે ને, લાવ તારા ભાઈને હું તેડી લઉં. ત્યારે પેલી બેબી શું કહે છે, નારના મન તો કોઈ થાક નહીં લાગતો, આ તમારો ભાઈ છે ને, મન તો કોઈ થાક નહીં લાગતો. હા, કેમ? જો કે એ બેબી તો નિર્દોષ છે, પણ કહેવાનું શું છે કે દુકાનમાં ખાધા પીધા વગર 12 કલાક એક જ બેઠકે ઊભો રહે છે, અને અહીંયા કાયોત્સર્ગમાં કે સત્સંગમાં જો 15-20 મિનિટથી વધારે બેસવાનો, સાહેબ કમર દુખે. અને ત્યાં દુકાનમાં સવારે 8 વાગ્યાથી રાતના 11 વાગે 2 ટિફિન પાછા ગયા. તો કે શું લીધું? એક હાથમાં કોફીનો કપ ને એક હાથમાં 2-4 બિસ્કિટ. 2 ટિફિન પાછા ગયા, સવારનું સાંજ. માટે ધ્યાન રાખવું. આપણે દરેક વસ્તુ કરવી પડે છે, કોઈક વાર સંજોગ અનુસાર કરવી પડે, પણ અંદરમાં લક્ષ્ય રાખવો કે આમાં મારે મૂંઝાઈ જવું નથી, રોકાઈ જવું નથી, અને મારે આ બધાને ગૌણ કરીને કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો એવો ભાવ કરવો. એને માટે આપણે જીવન મનુષ્ય બહુ મુખ્યપણે વિતાવવાનું. આગળ આપણને મોહની વાત યથા સમયે કહેશે. સુખ ધામ અનંત સુસંત જહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુ પરમ કૃપાળુ લોકના સબ સંતન કી જય. આનંદ. પરમાત્મા સ્મરણ.